તો હું અત્યારે બેઠો છું ઓફિસે। તો આપણે કાલે નીકળવાનું છે પોરબંદર। તો મેં કીધું લાવો ઓફિસે બેઠો તો થોડીક જાણકારી તમને આપી દઉં। કાલે 9:45ની ટ્રેન છે, મિની બ્લોગ આવશે। અમે પોરબંદરમાં શું શું કરશું, ક્યાં ક્યાં જશું તે બધું બ્લોગમાં આવશે। તો જોવાનું તો ભૂલતા જ નહીં। જોતા જોતા શેર કરી દેજો। બીજું તો શું કહું, ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, શેર કરી દેજો। તો અમારો પહેલો વિડીયો છે, તો પહેલા જ વિડીયોમાં અમારો મસ્ત જાય એવું ભગવાનને પ્રાર્થના કરજો। તો હું અત્યારે બેઠો છું ઓફિસમાં। તો ચાલો આપણે તમને ઓફિસ બતાવીએ। તો આ છે અમારી ઓફિસ, નાની નાજુકડી ઓફિસ છે। હું અહીંયા જોબ કરું છું, બરાબર। અને મારી જે ઓફિસ જોઈ જો, આ મારી ઓફિસ છે। આ આખી મારી ઓફિસ છે, આટલી આ બધી આખી મારી ઓફિસ આટલી। વિડીયો જોવાનું ભૂલતા નહીં। કાલે 9:45ની ટ્રેન છે। અમે કઈ રીતના જશું, ત્યાં શું કરશું, ક્યાં રોકાશું, કેમ જાઉં, કેમ કરશું, ટોટલી મિની બ્લોગ અમે બનાવીએ છીએ। પહેલી શરૂઆત છે, તો મહેરબાની કરી અને તમે એક વિડીયો જોજો, કેવો લાગે એ અમને કહેજો। આ જ વિડીયોની સાથે જોડાયા રહેજો। તો આગલો સ્ટેજ હવે આવશે। તો હેલો ફ્રેન્ડ્સ, જો અમારે પોરબંદર જવાની તૈયારી થઈ રહી છે। તો અમારે થોડોક પ્લાન ચેન્જ થઈ ગયો છે, હવે અમે બસમાં જશું। તો આ તૈયારી કરી રહ્યા છો, શું કરો તમે? આપણે કેટલા વાગે નીકળવાનું? કેટલા વાગે ઉઠી જાય ને? હે બાપુ? તો અત્યારે કપડા ભરાઈ રહ્યા છે। હું છે કે અલગ અલગ વેરાયટી, અલગ અલગ પ્રોડક્ટ, અલગ અલગ વેરાયટી એના જેવું છે બધું। તો અત્યારના વાગ્યા છે 12, 12:30 જેવું થયું હોય છે। અત્યારે કામગીરી ચાલુ છે, તો ઘણા ભાગનું કામ પતી ગયું છે। હવે ડાયરેક્ટ આજે આપણે ભવનાથમાં એક કામ કરવાનું છે। કપડા આપણી પાસે જાજા બધી પડ્યા છે દેવાના। તો આપણે છે ને ભવનાથ જશું ને તો કપડા દેશું। આપણે એ પણ જોશું કે કેવું રિએક્શન આવે બધાનું। તો અને પૂછ્યું આનું રિએક્શન કેવું આવે। આપણે કપડા દઈએ તો રિએક્શન કેવું આવે? સારી વાત કહેવાય કે ન કહેવાય? તે કોઈ કપડા દીધા કોઈ કેને? હું પહેલી વખત દઉં છું, હું કોઈ દીધા નથી। તો આજે રિએક્શન જોશું। તો એ જ વિડીયો સાથે તમે જોડાઈ રહેશો, તો આગળ આપણે વધશું નહીં। સવારના વાગ્યા છે 4, 4:30 જેવું શું છે। અહીંયા અમે તાપડું કર્યું છે, જો મજા લઈએ છે, જો ભવનાથની મજા ને। એટલે થોડુંક છે ને આમ સુનસાન જેવું છે, બાકી આમ તમને લાગે નહીં કે ભવનાથ સુનસાન હોય એવું। જો આ ભવનાથની અમારી બેઠક છે, જો ભવનાથની જોઈ લેજો। રાતના 4:30 ભવનાથમાં, રાતના 4:30 આ નજારો છે રાતનો।
આ ગાય માતા, આપણે ગાય માતા પાસે જાય. જો આ મારી ગાય માતા હો, ગીર ગાય. મજામાં? એ ગાય માતા મજામાં? જો જો આ ગાય મને બોલાવે છે કે તું અહીંયા આવ. જોઈ લ્યો આ ગીર ગાય. આ મજા છે, ભવનાથની રાતની મજા આ છે. જોઈ લ્યો નજારો, કેમ છે નજારો? એટલે અહીંયા મોબાઈલ જોઈને ગાય બીવે છે. મોબાઈલ જોઈને ગાય બીવે કે મારું શૂટિંગ કામ કરે. બોલો લ્યો, હવે ગાયું એમ કેવા માંડી. જો 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 હજી બીજા મહેમાનને મળાવું તમને. આ જો અમારા મહેમાન છે. આનું નામ છે ને ભૂરી છે, ભૂરી. આ ભૂરી એમ કહે છે કે અત્યારે કે હુવા દો ને. આ ભૂરી અત્યારે અડધી રાતના એમ કહે કે હુવા દો, મનમાં એમ કહે છે. શું કરવું? જો આપણે એને હેરાન ન કરીએ, એટલે આપણે આપણું કામ કરીએ ને એને હુવા દઈએ, બરોબર? બાકી તમે જોવો જ છો મજા. આવ સાયલેન્ટ. માલધારી ચા હો, માલધારી ચા. આપણે માલધારી ચા વાળા પાસે જાશું. જો આ અમારે મોજીલા માણસો છે. આ અમારા બાપુ અહીં બેઠા હોય. અમારા મોજીલા બાપુ છે, મહાદેવની ભક્તિમાં ભક્ત હોય. પછી અમારે અહીં ચા બનાવે, તમને ખબર હે, જોયો એટલે ચા બનાવતા હોય. આ અમારા અશોકભાઈ છે. અશોકભાઈ લગભગ 75% પબજીમાં પડ્યા હોય. અશોકભાઈ ચા તો બનાવો કે નહીં? ઓ વાંધો નહીં. એટલે બધા ભવનાથ આવો તો અહીંયા જરૂર આવજો. આમે ભારતી બાપુનો આશ્રમ છે ને એની સામે જ છે માલધારી ટી. આ અમારા મયુરભાઈ આ મોજમાં જ હોય, ગિરનારીની મોજમાં જ હોય. જોઈ લ્યો, મોઢું જોઈ લેજો. અહીંયા આવો ને તો તમને જોવા મળશે જ. આ ભાઈ મયુરભાઈ નામ છે, બરોબર હે? ગિરનારીની મોજમાં હોય. અને અમારે આ ફેમસ બાપુ અહીંના. જોઈ લ્યો, મોજ કરાવી દે બાપુ. જોઈ લ્યો, આ અમારે આ બાપુ આમ મહાદેવની ભક્તિમાં ભક્ત હોય, બરોબર? આવો તો દર્શન જરૂર કરજો આ બાપુના. જોઈ લ્યો, દેખ લો. એ ભારતી બાપુનું આશ્રમ છે સામે, બરોબર? એક્ઝેક્ટ એની સામે છે, દેખ લો. આ છે ધ ફેમસ લિયો રિસોર્ટ.
આ છે ભવનાથમાં આવવાનો મેન ગેટ અને આ છે તે તળાવ દરવાજા છે. આખો તળાવ દરવાજા અને તળાવ દરવાજા કહેવાય. જો આ બાપુ હતા ને એ બાપુ અહીંયા દેખો બાપુ હતા. બાપુ રખડતા હતા બાપુ. આ હવે ગામનો સીન છે બરોબર છે. ગામ તો બધાએ જોયું હોય જુનાગઢ તો, એટલે અહીંથી વિડીયો કટ કરી નાખીએ. હવે આગળનો વિડીયો અમે જે પોરબંદર જાય ને ત્યાંનો આપણે શૂટ કરશું. ઓકે. તો સવારના અંદાજે વાગ્યા છે 7 વાગ્યા છે અંદાજે. તો આપણે ચા બનાવીએ. ચા દૂધ લઈ લીધું. હવે દૂધ નાખશું. દૂધને પાછું આપણે મૂકી દઈએ. તો દૂધ ગરમ થાય છે અત્યારે. થોડુંક દૂધ ઉકળી જાય ને પછી આપણે એમાં ચા ને ભૂકીને ખાંડ નાખી મસ્ત બનાવશું. આજે આપણા હાથની ચા બનાવીને એને પીવડાવશું બરોબર. એ બધા સૂતા છે. ભવનાથ છે આવ્યો ને એટલે થોડોક વહેલો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ પણ હવે ઉઠી ગઈ છે બરોબર. આ પણ ફ્રેશ થઈ ગઈ છે. આને પણ ઉઠાડી બરોબર. કેટલા વાગ્યા? 7:15 બરોબર. તો હું ચા બનાવું છું. તો તમે તમારી તૈયારી કરો. હું ચા બનાવીને પીવડાવીશ બરોબર. ચાલો આપણે ચા બનાવીએ. ચા બનશે જોરદાર. ચા એક નંબર બનશે. આ જો નજારો, ક્યા બાત है. यहाँ पर चाय उकल रही है. अब हम चाय बना के चाय पी के कैसी बनी वो बताएंगे. तब तक बने रहिए. આને જોયો જોઈએ. નાઈ જોઈને હવે બ્રશ કરે. તમે નાઈ જોઈને કેમ બ્રશ કરો? એને જવાબ ગયો છે. શું એમ છે? એમ કેમ? તો ફાઇનલી હવે ચા બની ગઈ છે. મેં ઝાંખી લીધી. ચા બની ગઈ છે. ચા બની જોરદાર. બ્રશ કરે. એનું કામ કરવા દે બરોબર છે. ચીચાના શોખીનો ચા લખીને મોકલજો. અમારે થાય લખીને મોકલજો. જો પ્રિયંકા ચા પી રહી છે, નાસ્તો કરી રહી છે.